નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। એકતાનો સ્તંભ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની આજે વાત કરવાની છે। આજે જેમની 150મી જન્મ જયંતિ છે ને સમગ્ર દેશમાં તેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે અને આજના દિવસની તેઓ પણ એક અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે એ સમય પણ તમામ દેશમાં સમગ્ર દેશમાં જે એક એકતા માટેનો એક સંદેશો જે લોકોને આપ્યો હતો, જે આજે પણ ક્યાંક ને ક્યાંક લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બનતું હોય છે। લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને સાથે એવું કહી શકાય છે કે લોકશાહી અને બિન સાંપ્રદાયિકતાના પ્રબળ હિમાયતી એવા સ્વતંત્રતા સેનાની અને સ્વપ્નદ્રષ્ટા અને એક મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઇતિહાસમાં ઘણું લખાયું છે, ઘણું આપણે સાંભળ્યું છે, ઘણું લોકોએ જોયું છે। જ્યારે આજે પણ લોકો તેમને એક એવા નેતા તરીકે યાદ કરે છે કે કદાચ તેઓ જેવા દૂરદર્શી હતા, તેઓ જે જોઈ શકતા હતા અને તેમનામાં જે એક તેમના વિચારોમાં અને તેમના શબ્દોમાં જે એક મજબૂતી હતી કે એવું કહી શકાય કે એક અલગ એવી વાત હતી કે જેનાથી લોકો એક થઈ જતા હતા। ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન સાધક તેમને માનવામાં આવે છે અને એટલા જ માટે તેમના નામની આગળ આ ઉપાધિ હતી, સરદારની ઉપાધિ। સરદાર એટલે લોકોના સરદાર કે જે લોકોને ચાલી શકે, સાથે લઈને ચાલી શકે, લોકોને એક કરી શકે। ભારતની એકતા અને અખંડિતતાનું એક તેમનું યોગદાન હંમેશા અજોડ રહ્યું છે, હંમેશા તેને યાદ કરવામાં આવે છે। સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની માટે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જ યાદ કરીને લોકોને એકતા માટેના શપથ લેવડાવ્યા છે। એકતાના શપથ આજે કેવડિયા ખાતેથી લોકોએ લીધા છે, ત્યારે આજે પણ તેમને એકતાનું પ્રતીક કેમ માનવામાં આવે છે? લોખંડી પુરુષ અને સાથે સરદાર નામની ઉપાધિ તેમને કેવી રીતે મળી, ઇતિહાસમાં તેમના વિશે બીજું શું લખાયું છે, તેના વિશે વાત કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પીકે લહેરીજી, જો ઇતિહાસકાર છે, એમની સાથે જોડાયા છે લક્ષેશ પંડ્યા, શિક્ષણવિદ તરીકે છે, રામસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે, તેઓ પણ શિક્ષણવિદ છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા આપણે વાત કરીશું ભાઈ, આપને પૂછવા આપની સાથે ચર્ચાની શરૂઆત કરીશ। એકતાનો સ્તંભ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે 150મી જન્મ જયંતિ છે, શું કહેશો? એક એવું વ્યક્તિત્વ કે જેમને આજે પણ યાદ કરવામાં આવે છે, ચાહે ભલે એ પોલિટિક્સની સાથે જોડાયેલા હોય કે ન, પરંતુ કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આજે પણ કોઈ પણ પક્ષના નેતા હોય, આજે પણ એમને સન્માન આપે છે। ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું નામ છે કે જેમનું નામ આવતા આજ બધા એક થઈ જાય છે, એવું કહી શકાય છે। લહેરીજી। સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે। એક તો 42 વર્ષ સુધી એમણે એક ધરતીપુત્રમાંથી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનીને કમાણી કેમ કરવી, ઠીકથી વકીલાત ચલાવવી, એમાં ધ્યાન આપ્યું હતું। 1917માં ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદ કે જેના પ્રમુખ ગાંધીજી હતા અને મંત્રીઓ તરીકે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈ પટેલ હતા। એ જે પ્રસંગ બન્યો તેમાં મોહમ્મદ અલી જીણા પણ હાજર હતા અને લોકમાન્ય તિલક પણ હાજર હતા। ગોધરાના બનાવ પછી સરદારે ગાંધીજીનો સંપર્ક વધાર્યો અને સરદારે પોતાનું સર્વસ્વ ત્યાગીને જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું। 30 વર્ષે એમણે ગાંધીજી જોડે ખભે ખભા મિલાવીને કામ કર્યું અને બીજા 3 વર્ષ એ જે જીવ્યા, એમ 33 વર્ષનું એમનું જાહેર જીવન એટલે એક દ્રઢ સંકલ્પ વાળા, દેશને સમર્પિત, ગાંધી માર્ગે ચાલવાના દ્રઢ સંકલ્પ સાથે જેમણે આપણને આ દેશનો જે નકશો છે, એ નકશો અંગ્રેજો તો વેરવિખેર કરીને જવાના હતા, એને એક દોરામાં પરોવી અને સંપૂર્ણ માળા ભારત માતાને જો કોઈએ અર્પણ કરી હોય તો એ સરદાર પટેલે કરી છે। અને સરદાર પટેલ એટલે આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। આપણા દેશમાં વિવિધતા છે, ભાષા, ધર્મ, જાતિ, એ કોઈ ભેદભાવ વગર એક ભારતીય જ આપણે હોઈ શકીએ એવા દ્રઢ આગ્રહી સરદારે 565 રજવાડાને ભેળવીને જે સિદ્ધિ હાંસલ કરી, અને એમાં 562માં તો સમજૂતીથી, પ્રેમથી એમણે કામ કર્યું। એટલે સરદારે કહેલું કે જે કામ પ્રેમથી થાય છે એ વેરઝેરથી નથી થતું। એમણે જુનાગઢ જીત્યું, હૈદરાબાદના નિઝામને હરાવીને હૈદરાબાદ જીત્યું, અને જમ્મુ કાશ્મીર જીત્યું,
પરંતુ જ્યારે હૈદરાબાદના નવાબ બેગમ પેટ એરપોર્ટ ઉપર સરદારને રિસીવ કરવા આવ્યા ત્યારે એમણે કહ્યું કે મેં હારા હુઆ હું, આપ જીત ગયે. ત્યારે સરદારે જે જવાબ આપ્યો એ એક અદ્ભુત જવાબ છે કે મેં હૈદરાબાદ કે રાજ પ્રમુખ કો મિલ રહા. એને એમને ત્યાં ને ત્યાં રાજપ્રમુખ બનાવી દીધી. આની દિલની ઉદારતા કેટલી કે જે માણસનું લશ્કર અને ભારતીય લશ્કર 2 દિવસ પહેલા લડ્યા હતા એ માણસને રાજપ્રમુખ બનાવી અને એમણે આપણા વિલીનીકરણમાં દસ્તાવેજમાં સહી કરાવી લીધી. આ સરદારની તાકાત હતી, આ સરદારની સમજણ હતી. જી બિલકુલ બિલકુલ દક્ષેશભાઈ, આ તેમની તાકાત અને સમજણ વિશે વાત કરી લહેરીજીએ, પરંતુ એની સાથે સાથે એમને એક એવા નેતા પણ માનવામાં આવે છે કે જેઓ દૂરંદેશી હતા. હંમેશા બધી જ બાબતોના વિશે તેમને જાણકારી ખૂબ જ ઝડપથી મળે, પરંતુ તેને સમજી પણ લેતા હતા. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને લોહ પુરુષ કહેવામાં આવ્યા, ભારતના બિસ્માર્ક કહેવામાં આવ્યા. શું લાગે છે આપને કે આજે પણ એમને નામની આગળ જે આ લોખંડી પુરુષ લાગે છે તેના મહત્વના કારણો એવા કયા પ્રસંગો આપણી સમક્ષ છે, આપણા લખાણોમાં, આપણા ઇતિહાસમાં છે, જેના કારણે તેમને લોહ પુરુષ કહેવામાં આવ્યા? આપણે ચોક્કસથી આના વિશે વાત કરીશું. થોડીક વાતો કે જે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સૌને હું જણાવી દઉં કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જે સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે પણ ઉપસ્થિત રહીને જે કામ કર્યું છે તેના વિશે બીજી પણ આપણે વાત કરીશું. દક્ષેશભાઈ, પ્રવીણભાઈ અને રામસિંહભાઈ, આપ જોડાયેલા રહેશો. આપણે ખાસ આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. વાત કરી રહ્યા છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની. ત્યારે દક્ષેશભાઈ સાથે ફરી એક વખત આ ચર્ચાને આગળ વધારીશું અને સાથે જ વાત કરી રહ્યા હતા લોખંડી પુરુષ તેમને શા માટે કહેવામાં આવ્યા હતા. જી દક્ષેશજી, ચર્ચાને આગળ વધારીશું. હવે જો આપણે સરદાર વલ્લભભાઈ પટેલના મનોબળ વિશે વાત કરીએ તો મનોબળને લઈને જ એમને લોહ પુરુષ તરીકે આપણે સ્વીકારેલા છે. સૌથી પહેલા તો જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો અને ટેક્સ કલેક્શનનો જે પ્રશ્ન પેદા થયો અંગ્રેજોને મારફતે, અને એમણે બારડોલીની પ્રજામાં જે પ્રાણ પૂર્યા અને પ્રજાને સત્યાગ્રહ માટે ની જે પ્રેરણા અને જે જુદા જુદા ઉદાહરણો આપી અને એમને દ્રઢ મનોબળ એમની અંદર ડેવલપ કરવામાં જે એમનો જે રોલ રહ્યો છે એ રોલ વિશે આપણે નિશબ્દ છીએ. કેમ? કારણ કે એ વખતે આપણે જો અનુમાન કરીએ તો એ વખતની મોસ્ટલી પ્રજા તો અનએજ્યુકેટેડ હતી, અને અનએજ્યુકેટેડ પ્રજામાં જો પ્રાણ પૂરવા અને એમને દ્રઢ મનોબળ સાથે સત્યાગ્રહ સાથે જોડવા અને આ સત્યાગ્રહને સફળ બનાવો, અને આ સત્યાગ્રહ પછી જ સરદારને લોખંડી પુરુષનું બિરુદ મળ્યું છે એવું આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. અને એ સરદાર સિવાય મને લાગે છે ત્યાં સુધી કોઈના માટે આ વસ્તુ શક્ય હતી નહીં, અને તેનાથી જ એમને લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખીએ છીએ. એ તો મારો 100% મત છે એમના માટેનો. બીકોઝ ઓફ એમણે એ ટાઈમે પ્રજાને ઉદાહરણ પૂરું પાડતા એવું કહ્યું હતું કે આપણે પૈસા ગુમાવી દઈશું, આપણે જીવ ગુમાવી દઈશું, પરંતુ આપણે આપણી આઝાદી અને આપણી જે એકતા છે એને કોઈ કાળે પણ ગુમાવીશું નહીં. અને આ માટે તો આપણે ક્યારે પણ સમજૂતી સરકાર સાથે કરીશું નહીં. અને એમના આ જ શબ્દો અને આ જ વાક્યો આજે પણ લોક હૃદયમાં જીવિત છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એ સમયમાં કોઈ એવી રીતે લીડ કરે ત્યારે તો એમ પણ પ્રજા એ સમયે બહુ જ હેરાન પરેશાન અને ગુલામીથી ત્રસ્ત હતી. એવામાં એવા વ્યક્તિ અને એવું વ્યક્તિત્વ પ્રજાને મળ્યું કે જે ખરેખર તમને લીડ કરી શકે, તમને વિશ્વાસ અપાવી શકે કે તેમની આ ગુલામીમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. જી, એમની અંદર જે આત્મવિશ્વાસ પૂરવામાં આવ્યો એ ખરેખર અદ્ભુત હતો. એના માટે કોઈ શબ્દો બન્યા જ નથી એવું કહીએ તો કઈ ખોટું નથી. જી 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 રામશીજી, એવું કહી શકાય છે એટલા જ માટે તેમની માટે આ સરદાર નામની ઉપાધિ બહુ જ સાચી બેસે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આ નામ જ્યારે આપણે લઈએ છીએ, જ્યારે આપણે બોલીએ છીએ, જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે આપણા પર રૂવાડા ઉભા થઈ જાય છે. રામસિંહજી. હા જી, સરદાર પટેલ જેઓ પોતે બારડોલી સત્યાગ્રહમાં જોડાયા, ગાંધીજી સાથે જોડાયા અને પછી બારડોલી સત્યાગ્રહમાં જોડાયા. એમણે જે બારડોલી સત્યાગ્રહમાં કામ કર્યું
ખેડૂતો માટે જે કામ કર્યું અને ત્યારથી એમને સરદારની ઉપાધિ મળી. જી એ જી ખેડૂતોના સરદાર કહેવાયા હતા. સરદાર પટેલે ખેડૂતો માટે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું. એ સમયની આપણી સ્થિતિ એવી હતી કે ખેડૂતોને પોતાના પાકમાંથી પણ ત્યાં વેરો આપવો પડતો હતો, પોતાના ખેતરમાંથી પોતાના પાકમાંથી વેરો આપવો પડતો હતો. અને એ સમયે એમણે ખેડૂતોનો હાથ પકડી, ગાંધીજી સાથે જોડાઈને ખેડૂતોનો હાથ પકડી અને આંદોલનો કર્યા, ખેડૂતોને ન્યાય અપાવડાવ્યો અને ખેડૂતોને પોતાનું જે પાક છે કે પોતાનું અન્ન છે એ પોતાને મળી રહે એ માટે જે પ્રયત્નો કર્યા એમાંથી એમને સરદારની ખેડૂતોના ઉપાધિ પ્રશ્નો મળી. માટે તેમનો વિશિષ્ટ અભિગમ શું હતો રામશીજી? કારણ કે આજે પણ ખેડૂતોના ઘણા પ્રશ્નો છે. કદાચ ખેડૂતોને આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા મળે તો કદાચ ખેડૂતોની ઘણી હાજી. પીડા દૂર થઈ શકે. હા, એક એવું માનતા ખેડૂત એ દેશનો તાજ છે અને આપણે બધા જ ખેડૂતો હશે, ખેતી હશે અને ખેડૂતો પોતાનું અન્ન પકવશે તો લોકો ખાશે. એટલે ખેડૂતોને પોતાનો તાત માની અને ખેતીને પ્રાધાન્ય આપ્યું, કેમ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એ સમયે તો આપણામાં અત્યારે તો ટેકનોલોજી છે, એ વખતે આપણો દેશ સંપૂર્ણ ખેતી પ્રધાન હતો. તો ખેડૂતોને મહત્વ આપી અને ખેડૂતો માટે સારું વિચારીને ખેડૂતોને પોતાના ભાવ સારા મળે, ખેડૂતો પોતાની ખેતી સારી રીતે કરી શકે અને ખેડૂતો પોતાનો ન્યાય મેળવી શકે એ માટે એમણે આંદોલનો કર્યા અને એટલા માટે એક અત્યારે દેશના સરદાર છે પણ એ વખતે ખેડૂતોના સરદાર તરીકે એમને ઉપાધિ મળી હતી. જી 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 લહેરીજી, હવે વાત લોખંડી પુરુષની પણ કરી, સરદાર કેમ બન્યા તેની પણ આપણે વાત કરી. વાત હવે ફરી એક વખત એકતાનું પ્રતીક જેમને આજે પણ કહેવામાં આવે છે અને જેના કારણે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌ કોઈને એકતા માટેની આજે શપથ લેવડાવી છે. હવે એ સમયને વાત યાદ કરીએ આપણે થોડું ઇન ડિટેલ કે જે સૌથી મહત્વની વાત સાબિત થઈ હતી, મહત્વનો નિર્ણય સાબિત થયો હતો કે 560 જેટલા દેશી રજવાડાનું વિલીનીકરણ જે સરદાર વલ્લભભાઈ પટેલે એ સમય કર્યું હતું ને એમાં પણ ખાસ જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરના મુખ્ય જે રજવાડા હતા, જે શરૂઆતમાં ભારતીય સંઘમાં જોડવા માટેનો ઇનકાર કરી રહ્યા હતા, કેવો હતો એ સમય અને કેવા હતા તેના પડકારો અને કઈ રીતે પડકારો માંથી પસાર થયા હતા સરદાર વલ્લભભાઈ પટેલ? આપણે જો હૈદરાબાદના પ્રશ્ન વિશે વિચારવું હોય તો કેતન મહેતા દિગ્દર્શિત અને પરેશ રાવળ અભિનીત સરદાર નું જે ચલચિત્ર બન્યું, ફિલ્મ બની, એમાં જે આખો પ્રસંગ છે કાસમ રજવીનો અને કઈ રીતે ઓપરેશન પોલો સરદારે પાર પાડ્યું અને રજાકરના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરાવી અને નિજામને સમજાવી, પ્રેમથી વશ કરીને એમણે કર્યું અને નિજામે ત્યાં નેટવર્ક ઇશ્યુના કારણે આપણે તેમને નથી સાંભળી શકતા. હા, ઓકે, લહેરીજી, કદાચ આપના ત્યાં જી 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 પીકે લહેરીજી, આપના ત્યાં થોડુંક નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે જેના કારણે આપણે સાંભળી નથી શકતા, તો એને રિઝોલ્વ કરવાનો જો આપ પ્રયાસ કરશો ત્યાં સુધી હું મ્યુટ કરું, આગળ વધારીશું. આપની સાથે આ ચર્ચાને આગળ વધારવાનો પ્રયાસ કરીશું. જી 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 લહેરીજી. લહેરીજી, આપનો ફોન મ્યુટ છે, પ્લીઝ આપનો ફોન અનમ્યુટ કરીને આપ આ ચર્ચામાં જોડાશો. આપનો અવાજ અમે કરું તો પડઘો આવે છે તમને. જી 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 લહેરીજી. હા જી 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 લહેરીજી. હાજી, હૈદરાબાદ આપણે જ્યારે સરદાર અને રજવાડાના વિલીનીકરણની વાત કરીએ છીએ ત્યારે હૈદરાબાદનો પ્રશ્ન આપણી સમક્ષ બહુ સ્પષ્ટ રીતે આવે છે, કારણ કે હૈદરાબાદ એ ભારતનું સૌથી મોટું રાજ્ય હતું અને આપણા દેશની બરાબર વચ્ચે હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંના અમુક વિસ્તારો પણ નિજામના તાબે હતા. આ રાજ્યમાં નિજામ મુસ્લિમ હોવાથી ભારતમાં ભળવું નથી, પાકિસ્તાનમાં ભળવું નથી, પણ મારે સ્વતંત્ર રાજ્ય કરવું છે એવો આગ્રહ રાખતા હતા અને એમને અંગ્રેજ સરકારે 2-3 એવા અવળા મતીવાળા સલાહકારો મોકલેલા કે જેને કારણે પ્રશ્ન ગુંચવાતો હતો અને અમુક જેને આપણે કહીએ ઉગ્રવાદીઓએ આતંક ફેલાવી રજાકર નામની સેના ઊભી કરી હૈદરાબાદના હિન્દુ લોકોને ખૂબ જ મોટો ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે સરદારે ઓપરેશન પોલો દ્વારા એ આખા પ્રદેશને જીતી લીધો અને જ્યારે નિજામ શરણે આવ્યા ત્યારે એમને રાજપ્રમુખ બનાવી અને હૈદરાબાદનું વિલીનીકરણ કર્યું. તેને કારણે કોઈ મુશ્કેલી ન રહી. જુનાગઢ અને જમ્મુ કાશ્મીર પણ આ જ રીતે પડકારો હતા લહેરીજી.
જુનાગઢ એ બીજો પ્રશ્ન હતો જ્યાં પણ મુસ્લિમ નવાબ હતો. એને એ નવાબને જુલ્ફી અલીકાર ભૂતોના પિતા શાહનવાજ ભૂતો દિવાન તરીકે આવી મુસ્લિમ લીગ વતી એમણે નવાબને ભ્રમમાં રાખી અને આખું રાજ્ય પાકિસ્તાન સાથે જોડ્યું. અને પછી જ્યારે આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી અને જુનાગઢની પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો, ત્યારે આ નવાબ પોતાના પત્નીઓ અને પુત્રાઓ વગેરે સાથે નાસી ગયા પાકિસ્તાનમાં. અને આજે પણ એ પાકિસ્તાનમાં એમના વંશજો રહે છે. ત્યારે આરઝી હકુમત અને ભારતીય સેનાના સહયોગથી જ્યારે આ કામ કરવામાં આવ્યું, ત્યારે ત્યાંના જે બ્રિટિશ વહીવટદાર હતા એમણે જુનાગઢનો કબજો આપણા રાજકોટના કમિશનર નીલકંઠ મણિરાય બુચને સોંપ્યો અને જુનાગઢનો પ્રશ્ન 9મી નવેમ્બર 1948ના રોજ પત્યો. અને આ જ રીતે જો આપણે જોઈએ તો કાશ્મીરનો પણ પ્રશ્ન હતો, જ્યાં રાજા હરિસિંહે ભારતમાં ભળવાની તૈયારી દર્શાવી, પરંતુ એ ખતમાં સહી કરવામાં ખૂબ જ ટાઈમ લગાડ્યો અને વચ્ચે વચ્ચે એ ચંચળ મનના હતા. એને કારણે પાકિસ્તાને કબાલીઓના નામે એમની સેના મોકલી કાશ્મીરનો મોટા ભાગનો હિસ્સો ઝડપી લીધો હતો. ત્યારે સરદારે લશ્કરને દોરવણી આપી, એરફોર્સ દ્વારા આપણી સેનાને ત્યાં ઉતારી અને આજનું જે કાશ્મીર આપણા હસ્તક છે એને બચાવવાની કામગીરી કરી. જી 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 ચોક્કસથી. અને એટલા જ માટે આજે પણ જમ્મુ કાશ્મીરને લઈને સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકાને યાદ કરવામાં આવે છે. દક્ષિણજી, વાત હવે તેમના અને ગાંધીજીના સંબંધોની કરીએ. તેઓ ગાંધીજીના અનુયાયી કઈ રીતે બન્યા હતા અને મહાત્મા ગાંધીના વિચારો અને કાર્યોએ સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિગત એની સાથે સાથે રાજકીય જીવન પર પણ શું અસર પાડી હતી? એકચ્યુઅલી ગાંધીજી તો પથદર્શક, માર્ગદર્શક, જીવન દર્શક તરીકે ઓળખાય છે. એમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની વાત કરવા જઈએ તો એમણે સરદાર વલ્લભભાઈ પટેલમાં ગાંધીજીના મૂલ્યો જો આપણે જોવા જઈએ તો આપણને શાંતિથી અને પ્રેમથી અને અહિંસાના માર્ગે વેરઝેર વગર કેવી રીતે એક રહી શકાય અને કઠિન પરિસ્થિતિમાં સંઘર્ષનો જે પિરિયડ હોય છે એ પિરિયડમાંથી તમે નિડરતાપૂર્વક કેવી રીતે બહાર આવી શકો છો, જો તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો તે સરદારે પૂરું પાડ્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. બીકોઝ ઓફ કે એમની સામે એ સમયે એટલી બધી સમસ્યાઓ હતી કે જેમને સોલ્વ કરવા માટે સરદાર સિવાય બીજું કોઈ પાત્ર જો આ જગ્યાએ મૂકવામાં આવે તો કદાચ એ પાત્ર સેટ નહીં થઈ શકે. કેમ? કારણ કે એક તો અહિંસાનો માર્ગ સાથે રહીને ચાલવાનું હતું, પ્રેમ રાખવાનું હતું અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાનો હતો. તો આ સરદાર સિવાય બીજું કોઈ ના કરી શકે. અને એ પણ પાછું નિડરતાપૂર્વક, એવું નહીં કે લાચારી વાળું. અને આ રોલ સરદાર ઇટ્સ અ બેસ્ટ રોલ એવું મારું સ્પષ્ટ માનવું છે. જી 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 બિલકુલ સાચી વાત છે આપની. અને રામશભાઈ, હવે વાત ગાંધીજીના સંબંધોની સાથે કરી તો નહેરુજીના સાથેના તેમના સંબંધો કેવા હતા? કારણ કે એવું કહેવાય છે કે એમની સાથે એમના થોડા મતભેદો રહેતા હતા. તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સંબંધોની પણ વાત કરીએ તો કઈ બાબતમાં તેમના મતભેદો જોવા મળતા હતા? સરદાર પટેલ અને નહેરુજી વિશે ના સંબંધો વિશે વાત કરીએ તો સરદાર પટેલ દેશ માટે, પોતાના દેશ માટે, પોતાના દેશના લોકો માટે ના વિચારો એમના ધરાવતા હતા. જ્યારે નહેરુજી છે એ તે દેશ માટે જ વિચારો ધરાવતા હતા, પરંતુ જ્યાં તે સમયે કોંગ્રેસ એક મવાળવાદ અને જહાલવાદ આવા ભાગલા પડી ગયેલા હતા અને જેના કારણે એમના વિચારો, જે અંગત વિચારો જે હતા એ અંગત વિચારો એમના શેર થતા નહોતા હતા. જોકે દેશ માટે જ્યારે વાત આવે ત્યારે તો બંને દેશની હિત અને દેશ હિત જ અને દેશની આઝાદી વિશે જ વિચાર્યું છે. પણ જ્યાં કોંગ્રેસના ભાગલા પડ્યા છે અને ત્યાં એમના વિચારો જે મવાળવાદ અને જહાલવાદ વાળા છે, ત્યાં આગળ બંનેના મતભેદો થોડા અંગત રહેતા હતા. જી લેરીજી, હવે એવું પણ કહેવાય છે, કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ વડાપ્રધાન બનવા માટે વધુ યોગ્ય હતા. કે આપે પણ કંઈક એવું સાંભળ્યું છે? ઇતિહાસકારોનું એવું માનવું છે કે એ સમયે એવી પણ ચર્ચા હતી કે જે પ્રથમ વડાપ્રધાન બનવા માટે યોગ્ય જે નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલનું હતું એવું કહેવાતું હતું. જે રીતે દક્ષેશભાઈએ કહ્યું એમ સરદાર ગાંધી માર્ગે ચાલવા વાળા એક અડીખમ સેનાની હતા. એમણે હંમેશા કહ્યું
કે હું ગાંધીજીનો સિપાહી છું અને મારે ભલે સરદારનું મને ટાઇટલ મળ્યું હોય, પરંતુ ગાંધીજીની આજ્ઞા પ્રમાણે એ વર્તતા અને એમાં એમના મનમાં કદી સંકોચ નહોતો. જવાહરલાલ નહેરુ ઉંમરમાં એમના કરતા જુનિયર હતા, પરંતુ લોકપ્રિય હતા એ વાત આપણે ભૂલવી ન જોઈએ. એ ખૂબ જ ભણેલા હતા અને એમનો વૈજ્ઞાનિક અભિગમ હતો. આધુનિક ભારતના નિર્માણમાં જવાહરલાલ નહેરુનું મોટું પ્રદાન રહેલું છે. લોકશાહીને સ્થિર કરવામાં સરદાર નહેરુ અને ગાંધીજીની ભૂમિકા રહેલી છે. આ બધી વાતો આજે વિસારી દેવામાં આવે છે, એ ખૂબ કમનસીબ છે. જો 12 પ્રાંતિક સમિતિઓએ સરદારના નામનું નોમિનેશન કર્યું, પરંતુ ગાંધીજીના ઈશારા માત્રથી સરદારે પોતાનું નામ પાછું ખેંચીને કહ્યું કે હું ઉમેદવાર નથી. અને ગાંધીજીના અવસાન પછી કોંગ્રેસ ઉપર સંપૂર્ણ કબજો ધરાવતા સરદારે નહેરુને હંમેશા સહયોગ આપ્યો છે. અને સામે પક્ષે એક વાર પણ એવું નથી બન્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરુને મળવા જવું હોય, જવાહરલાલ નહેરુ પોતે ચાલીને સરદારના મકાનમાં આવીને એમની જોડે વાત કરતા. આ સરદારનું સ્ટેટસ છે. અને 1943માં લખનૌમાંથી એક ભાઈએ, લખનૌ નહીં પણ આપણે લાહોરમાંથી, આયર્ન ડિક્ટેટર, ધ બેસ્ટ જનરલ ઓફ ગાંધીજી કહેલું. એટલે આપણે ત્યારની શું પરિસ્થિતિ હતી, આજે ગાંધીજી અને સરદાર વચ્ચે શું વાતો થતી, એ આપણે જાણતા નથી. એટલે ઇતિહાસકારો અધૂરી માહિતીને કારણે જે અર્થઘટનો કરે છે એ બરાબર નથી. એ લોકો વચ્ચે આપણે 3 જણનો ફોટો જોઈએ છીએ, એ લોકો વચ્ચે શું વિચાર વિમર્શ થતો હતો એની આપણને માહિતી ન હોય ત્યારે આવા કોઈ પણ પ્રકારના તારણો કાઢવા એ મને બરાબર લાગતું. જી 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 બિલકુલ. અને ખાસ કરીને બીજી મહત્વની વાત કે દક્ષિશભાઈ, ભારતના બંધારણના ઘડતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની શું ભૂમિકા હતી? કારણ કે આઝાદી પછી જો મહત્વની વાત કે મહત્વનો જો એક વિષય હોય તો એ ભારતનું બંધારણ હતું. હવે તેના ઘડતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા, અને એમાં પણ ખાસ કરીને મૂળભૂત અધિકારોની વાત, લઘુમતીઓના અધિકારો અંગેનું તેમનું અભિગમ કેવું જોવા મળ્યું હતું? સૌથી પહેલા તો બંધારણનો પ્રશ્ન એ યક્ષ પ્રશ્ન હતો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે, કે શોર્ટ ટાઈમમાં આપણા દેશના અનુશાસન પ્રમાણે દેશનું આખું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તે માટે એક બંધારણ સમિતિ શોર્ટ ટાઈમમાં તૈયાર કરવામાં આવી, જેણે બહુ જ ઓછા સમયમાં મિટિંગો કરી અને આપણને એક સારું સુવ્યવસ્થિત અને બધી જ કોમને, આપણે એમ કહેવાય કે 18 વર્ણને પણ એમાં સમાનતા રાખી અને આ બંધારણ પૂરું પાડ્યું. બંધારણ પૂરું પાડ્યું એટલું જ નહીં, પરંતુ તે સમયે કોઈ પણ પ્રકારે બંધારણને લઈને કોઈ પ્રશ્ન પેદા પણ ના થયો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે એને પબ્લિશ બી કરી દેવામાં આવ્યું પબ્લિક માટે. એ બહુ જ એવું કહેવાય કે શોર્ટ ટાઈમમાં થયેલું એક અભૂતપૂર્વ કાર્ય છે. અને એમાં બી જે એક્સપર્ટોની ટીમ હતી, એમાં મેન રોલમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ઓકે, પછી લેડીઝ સરોજિની નાયડુ હતા, પછી એની સાથે ભીમરાવ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, આ બધા એટલા બધા તજજ્ઞોએ આ શોર્ટ ટાઈમમાં જે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે એ બદલ એમને અભિનંદન તો બહુ જ નાનો શબ્દ કહીશું. અને આજે પણ આપણે એ જ બંધારણને ફોલો કરી રહ્યા છીએ અને આટલો મોટો લેખિત દસ્તાવેજ વિશ્વનો સૌથી મોટો લેખિત દસ્તાવેજ તરીકે પ્રસ્થાપિત થયેલો છે. એ ખરેખર બહુ જ ધન્યવાદને પાત્ર છે. અને એમાં સરદારનું પણ પ્રેરણાદાયી માર્ગદર્શન ખૂબ જ રહેલું જોવા મળે છે. સાથે સાથે ઓછો છે છતાં પણ રામસિંહભાઈ, શું કહેશો આપ પણ અંતમાં આઝાદી પછીના ભારતમાં આર્થિક વિકાસના મોડેલ વિશે સરદાર પટેલના શું વિચારો હતા, અને સાથે જ આધુનિક ભારતમાં તેમનો વારસો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? પહેલા તો હું દક્ષેશભાઈની વાત સાથે થોડો સહમત થઈશ કે જે સમયે આપણે આઝાદ થયા એ સમયે અલગ અલગ રજવાડાઓ હતા અને દરેક રજવાડાના પોતાના અલગ અલગ બંધારણો હતા, અને એ બધાને સાથે રાખી અને એક બંધારણ ઘડવું એ ખૂબ મોટી મુશ્કેલી હતી. બધાના પોતાના નિયમો હતા. આપણે એક કહેવત સાંભળી છે, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. અને એ સમયે આપણે બધાને એક જ જેવા નિયમો આપી દેવા, એક જ જેવું બંધારણ આપવું, જે બહુ મુશ્કેલ હતું. અને એમાં સરદાર પટેલે અને રાજેન્દ્ર પ્રસાદની આખી જે બંધારણ સમિતિ હતી, એમણે ખૂબ સરસ કામ કરી અને આપણને ખાલી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ આપી દીધું. અને એમાં આપે વાત કરી હતી અધિકારોની. મૌલિક અધિકાર સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. એ સમયની સામાજિક પરિસ્થિતિને જોતા કેટલાક સમાજોની એવી પરિસ્થિતિ હતી
કે જે બહાર નીકળી પણ શકતા નહોતા. તો એ બધાને અધિકારો મળે, અને અધિકાર દેશના દરેક નાગરિકને પોતાનો મૂળભૂત અધિકાર જે છે એ મળે, અધિકારોથી જીવતો થાય અને પોતાના હકોથી એ દેશની અંદર સન્માન સાથે જીવી શકે એવો પ્રયત્ન સરદાર પટેલે બંધારણમાં કર્યો. એટલે એ એમને ભૂલી શકાય એમ નથી. એટલા માટે તો એમને કદાચ આ બધા રજવાડાઓને એક કર્યા અને અધિકારો આપ્યા. એ માટે તો એમને રાષ્ટ્રની એકતાના શિલ્પી બિલકુલ, પણ અને એટલા કહેવામાં જ આવે છે. માટે રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે તેઓ આજે પણ જાણીતા છે. અને તે જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી આજે પણ થઈ રહી છે. સમય આપણી પાસે ઓછો છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરવા માટે કદાચ કેટલાય કલાકો પણ આપણને ઓછા પડે. ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. દક્ષિણશ્રી, રામશ્રીજી અને વી.કે. લહેરીજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો રાષ્ટ્ર નિર્માણ સરદાર પટેલજીની જે જીવનગાથા છે તેના વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને મહત્વનું તેમનું યોગદાન, સ્વતંત્રતા સેનાની તરીકે તેમના દ્વારા કરવામાં આવેલું કામ, અને તેની સાથે સાથે આજે આધુનિક ભારતમાં તેમનો વારસો આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.